એની અંદર જીવ કેવો છે કે એક એની અંદર પસાર થતો જે સૂક્ષ્મ શરીર છે એ કેવું છે તો કે એક અને ફરી પાછું બીજું તેમાં જ કર્મ વશાત અનેક દેહ સંભવ આપણા પોતાના કર્મને કારણે અનેક શરીર આપણે લઈએ છીએ અને પાછું સર્વ શરીરાના જીવસ્ય બધા શરીરોની અંદર બધું તત્વો કેવું છે તો કે એક જ છે અને એટલા માટે જીવ છે એ બ્રાહ્મણ ન હોઈ શકે. પછી બીજું હતું કે કિમ દેહ બ્રાહ્મણ આપણા સ્થૂળ શરીરને આપણે બ્રાહ્મણ કહી શકીએ કે પહેલું આર્ગ્યુમેન્ટ બધાએ કરી કે બધાની અંદર પછી શુદ્રથી લઈ શુદ્રની 84 એ બધા યોગીને ધ્યાનમાં રાખી તો બધાનો જન્મ છે, મૃત્યુ છે, જરા છે, ધર્મ અધર્મ મનુષ્યને લાગે પડે બધામાં સામ્ય દર્શન ઇક્વલ ટુ ઓલ બધામાં સામ્ય દર્શન અને એવું ક્યાંય લખ્યું નથી કે બ્રાહ્મણ ગોપાળ હોય, ક્ષત્રિય લાલ સ્કિન હોય, વૈશ્ય છે એ પીળા વર્ણનો હોય અને શુદ્ર છે એ કાળા સ્કિન હોય એવું કંઈ નિયમ નથી. એવું પરથી પણ આપણે કહી શકીએ કે આ દેહ છે એના બ્રાહ્મણ અને છેલ્લી આર્ગ્યુમેન્ટની અંદર ખાલી સ્થૂળ શરીર જ જો બ્રાહ્મણ હોય તો પછી બ્રાહ્મણ શરીરનું મૃત્યુ થાય અને એનો દીકરો એને અગ્નિદાહ આપે તો દીકરાને બ્રહ્મ હત્યાનું પાપ લાગે અને સૌથી મોટામાં મોટું પાપ લાગે. એટલે એવું કંઈ ન હોવાથી દેહ ન બ્રાહ્મણ. પછી થર્ડ આર્ગ્યુમેન્ટ કે દલીલ હતી જાતિ બ્રાહ્મણ. અહીંયા જાતિનો અર્થ જે માનવ્ય ઉપનિષદ મેળા હોય ને એની અંદર એક શબ્દ છે અજાતમ જાયતે યસ્માત જાતિની પ્રકૃતિ. એટલે કે ત્યાં જનરલી જાતિની સ્પીસીસ આપણે એવું કરતી જાતિ પણ અહીંયા જાતિ જન્મ અજાતિવાદ વાણિજ્યકારી અંદર ગૌરવાદાચાર્યથી હંમેશા કે અજાતિ બ્રહ્મ તત્વ કેવું છે અજાતિ એટલે ત્યાં જાતિનો અર્થ થાય જન્મ. એટલે અહીંયા પણ આપણે લઈ શકીએ કે તરીકે જાતિ બ્રાહ્મણ જે જન્મ થાય જેનો પણ જન્મ થાય એવી તો એઝ એ બ્રાહ્મણ તો એને કીધું કે ના કેટલાય જન્મ જુદી જુદી રીતે થયા છે એટલા બધા ઋષિઓના એટલે કીધું જાતિ અંતર જન્મ એટલા જન્મ વિના એટલે કહેવાય ને જન્મ અંતરનો છતાં અનંત જુદા જુદા અન્ય એટલે કે પ્રાણીઓની અંદર જુદા જુદા જન્મ આપણે જોયા છે કહેવાય જાતિ અંતર જન્મ અને અનેક જન્મ સંભવ છે જાતિ છે જસ્ટ એક જન્મ અનેક જન્મ સંભવાહ મહર્ષય એટલા બધા મહર્ષિઓ છે એ છે. અને પછી લિસ્ટ આવ્યું કે કયા કયા સારા સારા ઋષિઓ થઈ ગયા. કીધું ઋષિ શુક્લ છે એ હરણમાંથી જન્મા. પછી કુશ રાજાના વંશની અંદર કૌશિક વિશ્વામિત્રનો જન્મ થયો. જંબુક શુદ્ર હતા એ ખરેખર ઋષિ હતા રામે એનો વધ કર્યો પણ એ પણ શુદ્રમાંથી થયા એટલે કે એ પણ ઋષિ હતા. વૈનિકાન વાલ્મીક બ્રાહ્મણામાંથી વાલ્મીકી ઋષિનો જન્મ થયો. વ્યાસક કૈવર્તક કન્યા. આમ તો તમે બધા ગીતાના ધ્યાન શ્લોક આપણે બોલીએ છીએ કૈવર્તક એટલે કૈવર્તકનો અર્થ થાય માછીમાર. એટલે કે કૈવર્તક કાલે મેં આ સ્પષ્ટતા નથી કરી તો ભૂલી ગઈ હતી કે કૈવર્તક અર્થ થાય માછીમાર તમને કાળા વેદ વ્યાસ. શશપૃષ્ઠા ગૌતમ શશનો અર્થ થાય સસલું એના પૃષ્ઠમાંથી ગૌતમ ઋષિ વશિષ્ઠ ઉર્વશી ઉર્વશીમાંથી વશિષ્ઠ ઋષિ અને કુંભજ ઋષિ આપણા અગસ્ત્ય ઋષિ છે કુંભજ કહેવાય કુંભમાંથી જન્મેલા છે. આમાં કોઈનો જન્મ છે નોર્મલ નથી બધા એટલે અહીંયા જાતિ જન્મ એટલે કે બધાનો જન્મ કેવો હતો જુદો જુદો હતો છતાં પણ જ્ઞાન
જ્ઞાન બ્રાહ્મણ છે. એટલે આપણે લોકમાન્ય તિલકે બોલતા સ્વરાજ્ય વાળો અધિકાર એવી રીતે અમુક કહેવાય ટાઈમ પીરિયડની અંદર માણસો એમ જ માનતા કે બ્રાહ્મણને જ આત્મજ્ઞાનનો અધિકાર છે, એના સિવાય કોઈને નથી. એટલે આ લખ્યું છે ધર્મી જ્ઞાન બ્રાહ્મણ. બ્રાહ્મણ એટલે કોણ તો આત્મજ્ઞાન માનીએ તો આપણે એવી રીતે માનવું કે ધર્મી જ્ઞાન બ્રાહ્મણ છે. પછી ના પાડીએ ના, કારણ કે ક્ષત્રિયો આપણે તો કેટલાય છે, શુદ્ર જાતિ, વૈશ્ય જાતિ, ક્ષત્રિય જાતિ, એની અંદર કર્માંતદર્શિના જેને સત્યનું દર્શન થયું છે અભિજ્ઞા, એની પણ મેં કાલે ચોખવટ નથી કરી. અભિજ્ઞા જાનાતી અભિજ્ઞા, જે બધું જ જાણે છે. ન આવે છે ને તો માનવો જાનાતી, જહ આવે તો જાયતે, ગહ ગચ્છતિ, તેવી રીતે એક એક છેલ્લે શબ્દ ખગહ આપણે બોલીએ તે ગચ્છતિ, જે આકાશમાં ખે એટલે કે આકાશમાં ઉડે ખગહ, અજહ ન જાયતે, એવી જ રીતે અભિગ્રહનો અર્થ થાય અભિગહ જાયતે, અભિગહ જાનાતિ, જે બધું જ સારી રીતે જાણે છે એવા બ્રાહ્મણ સિવાયના કેટલાય માણસો છે એને આત્મજ્ઞાન કહ્યું છે. એટલે કહી શકીએ કે આત્મજ્ઞાન છે એ બ્રાહ્મણનો કોપીરાઇટ નથી. કોપીરાઇટ કોનું છે અત્યારે તો અમારું છે. કાલે એક જગ્યાએ અમે ગયા હતા ત્યારે બેન એવું કીધું કે અમે આ કોઈ પણ માટે વસ્તુ બનાવીએ પછી અમે લખીને આપીએ કે આ અમે જે બનાવ્યું છે બીજે કંઈ નહીં આપે કે એ જે બનાવે કોપીરાઇટ કર્યો છે જેના માટે બને. એવી રીતે આત્મજ્ઞાન છે કોનો અધિકાર તો બ્રાહ્મણ, એવી કોપીરાઇટની નથી. એટલે એને કહેવાય કોપીરાઇટ નથી. આપણે ત્યાં સુધી જોયું ગઈકાલે. પછી કર્મી કર્મ બ્રાહ્મણ કીધી છે. તો પછી બ્રાહ્મણને શું કહેવાય તો કે જે કર્મ સારા સારા કરતા હોય એને આપણે બ્રાહ્મણ કહીએ. બ્રાહ્મણનું કર્મ કહીએ તો આપણે જે ભોગીનું બોલીએ છીએ પણ એનો પાત્ર એ સિવાય પણ ગીતાના 18મા અધ્યાયની અંદર 42 જે શ્લોક છે એની અંદર લખ્યું છે કે બ્રાહ્મણનું કર્મ કયું એટલે લખ્યું છે શમઃ દમઃ તપઃ શૌચમ શાંતિર આર્જવમ જ્ઞાનમ વિજ્ઞાનમ આસ્તિક્યમ બ્રહ્મ કર્મ સ્વભાવજમ. બ્રહ્મ કર્મ સ્વભાવજમ એટલે ઇટ ઇઝ નેચરલ ટ્રેટ ઓફ બ્રાહ્મણ. અને કયું છે શમઃ, આપણા મનને જે લોકો કાબુમાં રાખે, દમઃ અર્થ થાય સહજ રીતે ઇન્દ્રિયો કાબુમાં હોય, વન ટુ લીવ એ ડિસિપ્લિન લાઈફ. તપઃ અર્થ થાય ડિસિપ્લિન. તપ એટલે યાયક, આ વખતે દેશી ચાલીને તપ નથી કહેતા, ડિસિપ્લિન લાઈફ. તપઃ શૌચમ પવિત્રતા, એને પણ કહેવાય બ્રહ્મ કર્મ. ક્ષાંતિની ક્ષમા, એકોમોડેશન. ક્ષમાનું સારું ટ્રાન્સલેશન છે એકોમોડેટ ધ પર્સન, જેવા છે એવા. શાંતિની આર્જવમ, આર્જવમનો અર્થ થાય અલાઇનમેન્ટ. થોટ, સ્પીચ અને આપણું સોશિયલ. એટલે એ ત્રણેય જે વિચારીએ એ બોલીએ, જે બોલીએ એવું નથી. આર્જવ ભગવાને 13મા અધ્યાયમાં રુજુ સ્વભાવ એટલે કોમળ સ્વભાવ નહીં, રુજુનો અર્થ થાય જે ત્રણેય વિચારોની બોલવામાં અને વાણીની અંદર સરખા. આપણે વિચારીએ કાંઈ પછી વિચારીને બોલીએ કાંઈ અને બોલીને પાછા કરીએ કાંઈ, એને કહેવાય જે રુજુ નથી, જે આર્જવ નથી, અનાર્જવ. પણ જે બોલે કરે વિચારે, વાંગે મનસિક પ્રતિષ્ઠિતા મનોમે વાચિક એને કહેવાય આર્જવ. એટલે એ બધા જ્ઞાનમ, આત્મજ્ઞાન કે કોઈ પણ જ્ઞાન, વિજ્ઞાનનો અર્થ થાય એ આપણું પોતાનું છે, એને કહેવાય વિજ્ઞાન. પછીનો છે આસ્તિક્ય, અસ્તિત્વતા, ઈશ્વર છે એનો સ્વીકાર. બ્રહ્મ કર્મ સ્વભાવ છે. આ બધા કોને કહેવાય તો બ્રહ્મ કર્મ. તો આને એમ કહેવાય કે આ બધા બ્રાહ્મણ થઈ ગયા એટલે આને આત્મજ્ઞાન થઈ ગયું. એને પાછું ના પાડી કે માત્ર કર્મ it cannot define
અને કારણ કયું તો કે આપણને બધાને ખબર છે કે આપણે ત્રણ વસ્તુ સંભળીને રાખી છે. એક સંચિત કર્મ, એક પ્રારબ્ધ કર્મ અને એક આગામી કર્મ. એ ડિટેલ ટોપિક છે, એમાં જવાની જરૂર નથી. પણ સંચિત સમ્યક ચિત્ત ચિત્તનો અર્થ થાય એકઠું કરેલું, એક્યુમ્યુલેટેડ. ચિનોથી એક પાંચમો ગણ છે, એનો કહેવાય ને પાસ્ટ પાર્ટિસિપલ, એટલે ચિત્ત ભેગું કર્યું. અને સંચિત સમ પ્લસ ચિત્ત, સારી રીતે આપણે અનેક જન્મોના કર્મ શું કર્યા છે તો કે ભેગા, એને કહેવાય સંચિત. એ સંચિત કર્મમાંથી અમુક પોર્શન ભગવાને કીધું કે આ જન્મમાં યુ જસ્ટ એક્સપિરિયન્સ, તમે અનુભવ કરો, તો એનું નામ કયું છે પ્રારબ્ધ. પ્રકર્ષેણ આરબ્ધ એટલે પ્રારબ્ધ, જે વ્યવસ્થિત રીતે વિગત જે ચાલુ થઈ ગયું છે, જેવું પહેલું હું આવ્યું છોકરાનું પ્રારબ્ધ કર્મ સ્ટાર્ટ, અને જેનું હું બંધ થયું પ્રારબ્ધ કર્મ ઓગળ, એટલે કે એને કહેવાય આરબ્ધ કર્મ અર્થાત ચાલુ થઈ ગયું, જસ્ટ વિગત શરૂ થઈ ગયું છે વ્યવસ્થિત રીતે, એને કહેવાય પ્રારબ્ધ કર્મ. અને આ કર્મ એક્સપિરિયન્સ કરતા કરતા આપણે પાછા આ જન્મમાં પાછું કંઈક સારું નરસું કાંઈક તો કરતા હોય, એને આપણે શું કહીએ આગામી કર્મ. આ જન્મમાં જે સારું કે ખોટું કંઈક કરતા હોય એ કદાચ આ જન્મમાં ન હોવું શકે, તો પછી પાછું સંચિત કર્મની અંદર જવાનું, વળી પાછું સંચિતમાંથી વળી પ્રારબ્ધ આવશે. એવી રીતે સાયકલ ચાલ્યા જ કરે. અને બધા પ્રાણીઓની અંદર કેવું છે, પછી 84 લાખ. આજે હું વિચાર કરતી કે નરેન્દ્ર મોદીજી કારણે બોલે કે 145 કરોડ, એટલે કે આપણા ભારતમાં 145 કરોડ માણસો. અત્યારે કહ્યું કે આખા વર્લ્ડની પોપ્યુલેશન કેટલી, તો આખા વર્લ્ડની પોપ્યુલેશન છે 8308073907, એટલે આઈ ડોન્ટ નો કરોડ પછી એક આંક વધારે, અને ટ્રિલિયન કહેવાતું છે, એટલે કેટલી અબજો બિલિયન. હા, બિલિયન એટલે આપણે લખ્યું છે કે 8.3, એટલે આપણે જે 145 એ લોકો 1.5 બિલિયન, પણ આ બિલિયન નથી, ટ્રિલિયન આખી વસ્તી. તો એને કીધું કે આ બધા માણસો છે એની અંદર કર્મ તો બધા ત્રણે હોય, પ્રારબ્ધ કર્મ હોય, સંચિત હોય, એને આગામી આપણે કરતા હોય. બીજા બધા પ્રાણીઓ જન્મે એ ભલે અહીંયા પ્રારબ્ધ કર્મ ભોગે, આગામી ઉત્પન્ન ન કરે, પણ પ્રારબ્ધ કર્મ તો હોય, સંચિત કર્મ તો હોય. અને ઇવન મનુષ્ય કરતા પણ વધારે દેવતા યોગી હોય, એની અંદર પણ પ્રારબ્ધ અને સંચિત કર્મ હોય. બેમાં હું એટલે ના પાડું કે એ લોકો ધારો કે પ્રાણીઓ બધી હિંસા કરે છે, જેમ પાપડ સિંહ છે એ ધારો કે છોકરાને ઉપાડ્યો દેતા છે, તો સિંહને પાપવું ના, આપણે મારીએ તો પાપ લાગે, કારણ કે ભગવાને બુદ્ધિ આપી જ કરવું ન કરવું. સિંહ એટલે બધા હિંસક પ્રાણીઓનો જન્મ એના માટે આવું, એટલે એ લોકો પાપ અને પુણ્ય એ યોગીમાં ઉત્પન્ન કરતા નથી, કે માત્ર એના પાપ ભોગવે છે. પાપ અને પુણ્ય ઉત્પન્ન કરવાવાળા કોણ છે તો કે આપણું મનુષ્ય દેવ. એવી રીતે દેવતાઓ પણ પુણ્ય અને પાપ બેમાંથી એકય ભેગું ન કરી શકે, એ ખાલી પુણ્ય ખર્ચે દેવતા, અને એની પર યોગી શું કરે છે, પાપ કરે છે. આપણે શું કરીએ કે પુણ્ય સુધી પાપ અને પુણ્ય અનુભવ્ય પણ ખરા, અને પાપ અને પુણ્ય પાસે પણ એ બધા પ્રાણીઓમાં પર્ટિક્યુલરલી સંચિત અને પ્રારબ્ધ બધામાં કેવા છે સાધર્મ્ય દર્શન. બધાની અંદર એક સરખા છે, સાધર્મ્ય વર્તન બધા જ એક સરખા છે. કર્મ અભિપ્રેરિતા, અને એ બધા જ પોતપોતાના પ્રારબ્ધ કર્મ પ્રમાણે એવું કર્મ કરતા અભિપ્રેરિતા by their own karmas, based on the life. અને જનાહા ક્રિયાહા એ રીતે માણસો પોતાનું કર્મ કરે છે, એટલા માટે તસ્માત ન કર્મ બ્રાહ્મણ,
એટલા માટે થઈ કર્મ છે એ ક્યારે બ્રાહ્મણ ન થઈ શકે. અને છેલ્લું ધાર્મિક માણસો બહુ સારા સારા પુણ્ય કરતા હોય તો કેટલીક લોક એઝ અ બ્રાહ્મણ આપણે બોલવા બાકી છે આપણે ધાર્મિક માણસોને બ્રાહ્મણ કહી શકીએ એને પણ ન કહેવાય. અને ધર્મનો અર્થ મેં પહેલા પણ યજ્ઞ દ્વારા પછી પૂર્ત કર્મ છે, પૂર્ત કર્મ છે, ઈષ્ટ કર્મ છે, ઘણા બધા એ કર્મ આપણે કરીએ એટલે આપણને પુણ્ય પ્રાપ્ત થાય એટલે આપણે ધર્મ કહીએ છીએ. હંમેશા ધર્મ એનો અર્થ છે પુણ્ય. જેટલું આપણે સારું કામ કરીએ તે પુણ્ય. એટલે તો પછી જે પુણ્ય કામ કરતા હોય માણસોને શું કહેવાય? તે ધાર્મિક. એટલે શું આપણે એ બધાને બ્રાહ્મણ કહેવાય? એના કારણ કે બ્રાહ્મણ સિવાયના કેટલા એવા બીજા બધા છે, ક્ષત્રિય આદાય પણ ક્ષત્રિયો સિવાયના કેટલા બધા માણસો કેવા છે? હિરણ્ય, બ્રાહ્મણ, સોનાનું દાન દેવા. અને એ બધા સોનાનું દાન દે એટલે પછી બ્રાહ્મણ થઈ ગયા એવું કેટલાય. ખાલી સોનાનું દાન નહીં. પેલા રાજા તો કહેવાય ને કે આ જમીનદારી સુવર્ણ કેટલું જાત જાતનું દાન થાય, પણ દાન કરવાથી માણસ બ્રાહ્મણ થતો. આટલા બધાના બધાને કહેવાય ને રિજેક્ટ કર્યા, બધાને ના પાડી તો પછી હવે છે બ્રાહ્મણ. તો પછી બ્રાહ્મણ કેવો કોને? અને પછી આખો એક ફકરો લેવો છે. એ ફકરાની અંદર જે શબ્દો છે એ શબ્દોના અર્થ જે બરાબર સમજતો હોય ને આત્મસાત કરતો હોય સહ બ્રાહ્મણ. પણ તેના આ ફકરોમાં છે
કશ્ચિત પેલા છે અને છેલ્લું છે વર્તતે. યહ કશ્ચિત વર્તતે. કશ્ચિત XYZ એનિમલ, કોઈ પણ વ્યક્તિ જે કોઈ પણ વ્યક્તિ વર્તતે વર્તતે માટે છે રહે છે. આપણે જેમ ભવતી કહીએ, અસ્તિ કહીએ, એવો બીજો શબ્દ વિદ્યતે છે, એવો એક શબ્દ છે વર્તતે. વર્તતે કઈ રહે છે. કેવી રીતે રહે છે? તો જે લિસ્ટ આપ્યું છે ને, ત્યાં લિસ્ટમાં જે પણ અર્થ છે એ અર્થના અન્ડરસ્ટેન્ડિંગ સહિત યહ વર્તતે જે આ રહે છે એક વ્યક્તિને શું કહેવાય? તો બ્રાહ્મણ. રિયલી સ્પીકિંગ, બ્રહ્મ જાનાતિ ઇતિ બ્રાહ્મણ. જે બ્રહ્મ તત્વને જાણે છે સહ બ્રાહ્મણ. એટલે હવે આપણે એક પછી એક શબ્દ છે, કેટલા બધા શબ્દો જેટલા આવ્યા અને ઘણા બધા ઉપનિષદની અંદર જુદા જુદા મેન્શન કર્યા છે એ બધા જ શબ્દો અહીંયા બ્રહ્મ તત્વ માટે એટલે આ બધાને આપણે એવું કહી શકાય કે કેટલાક શબ્દો છે એ સ્વરૂપ દર્શન આપે છે, કેટલાક એની કહેવાય તટસ્થ દર્શન. આપણે આમ તો ખબર જ હશે કે બ્રહ્મ તત્વને સમજાવવા માટે બે પ્રકારનું ડિસ્ક્રિપ્શન, એકને કહેવાય સ્વરૂપ દર્શન અને બીજાને કહેવાય તટસ્થ દર્શન. તટસ્થનો અર્થ કહેવાય ને કે તટસ્થ રહી બધા નિર્ણય કરે, પણ તટસ્થનો અર્થ થાય, ધારો કે આપણે અહીંયા છીએ, નવા છીએ, બરોડામાં કોઈને પૂછ્યું કે ભાઈ ફલાણા ભાઈનું ઘર ક્યાં? તો રસ્તે જતા માણસો તો માણસ કે જો કાગડો બેઠો છે ને એ ભાઈનું ઘર. એટલે પછી આપણે જાય કે ઘર પડી જાય, પછી બીજે દિવસે પાછું ઘર ન મળે તો કાગડો ન મળે, કારણ કે કાગડો દોડી ગયો. એટલે એ જે બતાય એને કહેવાય તટસ્થ લક્ષણ, જે ટેમ્પરરી છે, પણ ટેમ્પરરી થ્રુ જેનું આપણને જ્ઞાન થાય અને આપણને સમજ પડે એને કહેવાય તટસ્થ લક્ષણ. તો બ્રહ્મ તત્વ, બ્રહ્મ કોણ? એટલે ભૃગુબલી તૈત્રેય ઉપનિષદમાં લખ્યું છે કે યેદ જાતાની જીવનકે યમ પ્રવિશન્તિ અભિસંવિશન્તિ. એટલે કે ભૃગુએ એના ફાધરને પૂછ્યું કે બ્રહ્મ કોણ છે? એટલે એને કીધું કે જેનાથી ઉત્પન્ન થાય છે જગત, જેનાથી ટકે છે અને જેની અંદર સમાઈ જાય છે એને શું કહેવાય? તો કે બ્રહ્મ. પણ ધારો કે જગત નો હોય તો બ્રહ્મ ન હોય તો કે ના, આ જગત છે કેવું છે? તટસ્થ લક્ષણ. ધારો કે જગત ન હોય તો પણ બ્રહ્મ તત્વ તો છે, પણ બ્રહ્મ તત્વને સમજવા માટે સામાન્ય માણસો બોલે કે જેમાંથી જગતની ઉત્પત્તિ થાય, એક જાતાનું જીવનથી જેમાંથી ઉત્પન્ન થયા, જેનાથી ટક્યા, અભિસંવિશન્તિ enters in whom તત્બ્રહ્મ. એક ત્રીજી વલ્લી કોઈ એને કહેવાય તટસ્થ લક્ષણનું વર્ણન. તો પછી સ્વરૂપ લક્ષણ કર્યું કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એ ચૈતન્ય તત્વ કેવું છે? તો કે એક્ઝિસ્ટન્સ છે. એ તત્વ કેવું છે? તો કે જડ નથી, કોન્શિયસ બીંગ, એટલે કે ચૈતન્ય તત્વ છે. અને ક્યાં સુધી? અનંત. અને કેવી રીતે? કે દેશ કાલ અપરિચ્છિન્નમ સહ. તો એને કહેવાય સ્વરૂપ લક્ષણ. તો આની અંદર ક્યારે સુધી બે ત્રણ સ્વરૂપ લક્ષણ છે અને બીજા બધા લગભગ તટસ્થ લક્ષણ, પણ એના થ્રુ આપણે બ્રહ્મ તત્વને સમજી. યહ કશ્ચિત જે શબ્દ છે એના પછી આત્માના એ પ્લુરલ છે, બહુવચન. અને આત્મા કેટલો ખરેખર? એકમેવ દ્વિતીય. તો અહીંયા શું પ્લુરલ લેવું? એટલે શંકરાચાર્ય બીજી તો પોટેન્શિયલમાં લખ્યું કે જીવ માણસો બધા કેવા બને? અસંખ્ય જીવ. અહીંયા આત્મા નામ જીવાના બનતી. કોઈ પણ વ્યક્તિ પોતાને જીવ માનતો, પણ પોતાને જીવ માનવા વાળા કેટલા? અસંખ્ય છે. અત્યારે લેવું છે આત્માના. પછી પેલું છે અદ્વિતીય વર્તતે. જે વ્યક્તિ યહ કશ્ચિત અદ્વિતીય ઇતિ વર્તતે. અદ્વિતીય
અદ્વિતીયનો અર્થ શું થાય? તો નો સેકન્ડ થિંગ. સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત ન કિંચિત અન્ય. એવું છે, સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત. છાંદોગ્યોપનિષદ 6th ચેપ્ટર એની અંદર આ લાઈન છે કે સદૈવ સત તત્વ, ક્યાં ચૈતન્ય તત્વને સત કીધું છે, અગ્રે આસીત કે પહેલા હતો. અગ્રે એટલે સૃષ્ટિને પ્રાણ, જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ નથી થઈ ત્યારે સદૈવ કેવું હતું? તો કે એકમેવ અદ્વિતીય. એક તત્વ કેવું હતું? તો કે એકમેવ અદ્વિતીય. અહીંયા ખાલી લીધું છે અદ્વિતીય. અદ્વિતીયનો અર્થ થાય બીજું કોઈ પણ ન હોય. એટલે આપણે તેને અદ્વૈત નહીં. પણ ઇન્ટરેસ્ટિંગ, જ્યારે દ્વૈત આવે ને તો જેને સમજણ હોય ને એ લોકો દ્વૈતને બે, પણ રિયલિસ્ટિક દ્વૈતનો અર્થ થાય પ્લુરાલિટી. એક ન હોય તો એક કરતા અનેક, એવી હંમેશા દ્વૈત. એટલે અદ્વિતીયનો અર્થ થાય એક જ અદ્વિતીય. જે પૂર્ણના છે જે બહુ બધી પ્લુરાલિટી, બહુ બધું હોય તો એમાં ઘણા બધા ડિફરન્સીસ ભેગો. એટલે છે અદ્વિતીય શબ્દને સમજવા માટે શાસ્ત્રે થિયરી કાઢી કે અદ્વિતીય એટલે તમે કેવી રીતે સમજાવી શકો. એટલે કીધું કે ભેદ રહિત, આ કોઈ પણ પ્રકારના ડિફરન્સ ન હોવા જોઈએ. અને કેવો ભેદ? એને કીધું વિજાતીય સજાતીય સ્વગત ભેદ રહિત ઇતિ અદ્વિતીય. વિજાતીય સ્વજાતીય સ્વગત ભેદ. વિજાતીય ભેદ એટલે શું? તો વિજાતીય ભેદમાં એક જડ અને ચેતન બંને કેવા છે? તો બીજા આપણે બધા જ કોઈ છે, એટલે ચૈતન્ય તત્વમાં છે. આ બધા કેવા? તો એક દ્રષ્ટિએ જડ, તો એ બંને કેવા ગયા? કે બીજા. પછી આપણા પોતે 84 લાખ યોની, 84 લાખ યોની, એક એક યોની કેવી કહેવાય? બીજા. આપણે છીએ તો આપણે ગધેડા નથી, ગાય નથી, ભેંસ નથી, એ બધાને કહેવાય આ બધા જ કેવા છે? તો કે બીજા. અને એ ચૈતન્ય તત્વ કેવું છે? કે વિજાતીય ભેદ રહિત. એનો અર્થ થાય એની અંદર પ્લુરાલિટી નથી, એની અંદર વિવિધતા નથી, અથવા ઘણું બહુવચન એમાં નથી. એટલે પેલો અર્થ થાય વિજાતીય ભેદ રહિત. તો પછી કેટલું સ્વજાતિ હોય? મનુષ્ય છે, એક જ છે ને? તો કે ના, મનુષ્યની અંદર પણ શું હોય? તો કે સ્ત્રી જાતિ, પુરુષ જાતિ. એવી જ રીતે આપણે કોઈ પણ વૃક્ષ લઈએ, આટલા બધા વૃક્ષ દેખાય છે, એક એક વૃક્ષની અંદર પણ શું હોય? આંબો હોય, પીપળો હોય, એ બધાને કહેવાય સ્વજાતિ ભેદ. એક વૃક્ષ જાતિ છે એની અંદર પણ કેટલા બધા ડિફરન્સીસ હોય. એક છોડ, આપણે પ્લાન્ટ હોય ને, એ પ્લાન્ટમાં જાતના ભેદભાવ હોય. એટલે આપણે પૂછીએ કે એ સ્વજાતીય ભેદવાળું છે? તો કે ના ના, અમે જેની વાત કરીએ છીએ તત્વ કેવું છે? તો કે એની અંદર સ્વજાતિ ભેદ નથી. પછી ગાય સ્પીસીસ હોય તો ગાય ને બળદ, એવો પણ ભેદ નથી. મનુષ્ય હોય તો સ્ત્રી અને પુરુષ, એવું જ નહીં. જેની જે સ્પીસીસ એની અંદર નહીં નથી, એવી કોઈ પણ જાતિ રહી નથી. તો પછી એક જ વ્યૂ? તો કે એક વ્યૂ હોય તો એને હાથ હોય, પગ હોય, આંખ હોય, તો એને કહેવાય સ્વગત ભેદ. પોતાની અંદર રહેલા ભેદ. એવું છે તો આપણે હંમેશા કહીએ કે આમ કેટલી સરસ નામ, કેટલા વાળ રૂપાના કૃષ્ણ ભગવાન, એની કોઈ સ્વગત ભેદ. તો એવું બ્રહ્મ તત્વ છે. તો કે ના, સ્વગત ભેદ નહીં. એની અંદર કોઈ પણ પ્રકારનો ભેદ નથી. એટલે કે ચૈતન્ય તત્વ એટલે જ કહેવાય અદ્વિતીય. There is the only one and no second. અદ્વિતીય શું કામ આવ્યું? તો કે સ્વતંત્ર ભેદ રહિત બધા. એની અંદર કોઈ પણ પ્રકારનો પોતાના અંગોનો પણ ભાગ નથી, એવું બતાવવા માટે એ ચૈતન્ય તત્વ છે. અને એ છે કોણ? જેવું જ્યારે લાગે ને ત્યારે એ વર્ચસ્વ
કરીએ કૃષ્ણ ભગવાન કેવા પર આ પેલા બોલી ને વાતો પર આ પેલા પરણી કરણી કાલા વિશ્વ વાસર કનકશી કુંડઈ જયંતી જવાના એ વર્ણન કરીને આપણે અહોગામી થાય ભગવાનને જોઈ એટલે પછી હું જુદો ભગવાન જુદા અને ભગવાનના એક કોઈ અંગનું વર્ણન એમાં આપણે જોડે ઓળખતો પણ એ કૃષ્ણ ભગવાનનું પણ આપણે કહીએ કૃષ્ણ ભગવાન છે શ્રેષ્ઠ છે અલ્ટિમેટ છે પણ જગત કોઈ ક્યાં જ્યારે જગત ન કોઈ ત્યાં એ ઈશ્વરત્વ શું કરે છે ઈશ્વરત્વનો અર્થ થાય સર્વજ્ઞ સર્વશક્તિમાન એ બધા ઈશ્વર ક્યારે વાપરી શકે જગત હોય તો એટલે પોતાને સર્વજ્ઞ લેવાની જરૂર નથી કે જીવોને જ્ઞાન આપો કે સર્વશક્તિ થવાની જરૂર નથી એ જે ઈશ્વરત્વ એ ક્યારે ભગવાન પોતાનું કહેવાય ને ઈશ્વરને અભિવ્યક્ત કરે જગત હોય ત્યારે જગત ન હોય ત્યારે ન શ્રી કૃષ્ણ ભગવાનનું અંદરની જે ચૈતન્ય તત્વ છે એ જગત હોય કે ન હોય રિમેન્સ ઓન ધ એને કહેવાય અદ્વિતીય અને ધારો કે હું કોણ છું તો કે હું બે હાથ બે પગ વિચારો દુઃખી સુખી એવું હંમેશા આપણે આપણી જાતે માની પણ આપણે સુઈ જાય ત્યારે આપણે ક્યારે એવું ખબર પડે કે હું ભાઈ છું હું બેન છું મને નથી આવડતું મને આ ઊંઘી જાય ત્યારે મેં પહેલા પણ કીધું હતું સ્વ અપીતો આપણે જ્યારે સુઈ જાય ત્યારે આપણે આપણી સાથે શું થઈ જાય છે એક શબ્દ પ્રલય આપણે બોલીએ એટલે આપણા મનમાં છે પ્રલય એટલે શું તો કે આખું જગત અવ્યક્ત અવસ્થામાં જતું રહે એને આપણે પ્રલય કહીએ પણ શાસ્ત્ર કે છે એક જ પ્રલય નથી એક નિત્ય પ્રલય છે અને નિત્ય પ્રલય એટલે આપણે જે ઊભી કહીએ છીએ એને નિત્ય પ્રલય જ્યારે આપણે સુઈ જાય ત્યારે જગત બોલવા છતાં આપણને જગતનું ભાન નથી અને સુઈ જાય ત્યારે કેટલા બજે આપણે ઊંઘવાનું અદ્વિતીય એક તત્વ કોણ છે તો છે એવું એટલે જ્યારે આમાં એવું લખ્યું નથી પણ જ્યારે આપણે કહ્યું જીવ ઈશ્વર જીવ બરાબર ઈશ્વર સ્વમ અસી એટલે સ્વામી જે કહેતા ઇક્વેશન સાયન્સની દ્રષ્ટિએ એટલે ઇક્વેશન આપણે કે E is equal to mc square ઇક્વેશન એવી રીતે જીવ is equal to ઈશ્વર ઇક્વેશન છે અને આપણને ખબર છે કે આપણી અંદર કેટલી બધી નબળાઈ છે ખામીઓ છે તો હું ક્યાંથી ઈશ્વર થયો એટલે આ એક સ્ટોરી છે બોલી ન લાગે બહુ સરસ છે મુજે સાંભળી સ્ટોરી છે મુરલી કરીને એક સ્વામી જેવું કહેતા એક ગામડું હતું ગામડાની અંદર બે પ્રકારના ફિલોસોફર્સ દાર્શનિક હતા એક દાર્શનિક હતો એ દ્વૈતવાદી અને એક હતો આપણો વેદાંત અદ્વૈતવાદી અને આપણો અદ્વૈતવાદી હંમેશા શું કે અહીંયા છે બધું ઈશ્વર છે કે પ્રભુ છે અને દ્વૈતવાદી શું કે હંમેશા તું છું તો હું છું તો ભગવાન છું આપણે ક્યારેય ભગવાન ના થઈ શકીએ આપણે તો દાસસ્ય દાસ એવી લોકો બોલવું હવે માણસો છે ને એને સમજાવ એટલે એ ગામડાના માણસો જે હતા એને આજે અદ્વૈતવાદી બહુ વાલી તો બધા એને સાંભળવા છે અને દ્વૈતવાદી જે ભગવાન બોલતો એને સાંભળવા માણસો ઓછા છે એટલે પછી પેલા દ્વૈતવાદી જે ઈર્ષા અદ્વૈતવાદી એ પોતાની જાતને માને છે સંસ્કૃત આવડે છે ભગવામાં કરે છે એટલી માને છે એટલે માણસોને આકર્ષે છે એટલે એને નક્કી થયું કે હું ગમે જઈ અને સંસ્કૃતનો બાળકો થાય અને પછી આને વાદો ભિક્ષા કરી અદ્વૈતવાદી ધારા એ કાશી ગયું જે દ્વૈતવાદી હતું એ કાશી ગયું કાશી જઈ અને લગાતાર 12 વર્ષ સંસ્કૃત કહેવાય ને લખતો બોલી બધી જેટલું પાણી જેટલું કરી સંસ્કૃત એને નિષ્ણાત થઈ ગયું અને ખુશ થઈ ગયું કે હવે જો અદ્વૈતવાદી વાત કરે એટલે બધી જ તૈયારી સાથે પાછો કામ કરેલો અને એને નક્કી કર્યું કે ઓલા ભણવા જેવી રીતે શંકરાચાર્યજી કીધું ને વાદો ભિક્ષા મંડન ભિક્ષાને એવી રીતે એ ગયો
એટલે ઓલો અદ્વૈત વાંચી ત્યારે કદાચ 4.5 મહિનાનું એને વ્રત રહ્યું છે કે દાઢી બધી દીધી, વાળ હશે તો દાઢી હતી, વાળ વધી ગયા અને એને મુરલી નામનો એક ગજા એના વાળ કાપવા આવ્યો ત્યારે બરાબર બેઠા તો આપણે સ્વરાજની જે જૂનું સિંહ એ રીતે અદ્વૈત કરી દેખો તો ઓલો ગજા જસ્ટ કાંતર ભગવાન હતો તો ત્યાંનો પ્રવેશ એટલે પેલા ઉભા થઈ ગયો કેવો મારા તમે નથી ભૂલી જાય 12 વર્ષ થઈ એટલે મને તો ઓળખો બોલો તો કે શું કામ છે તો કે વાદ વિક્ષા અને મારે તમારી સાથે ચર્ચા કરવી છે એના ઉપર તો કે દ્વૈત અને અદ્વૈત કોણ સાચું એટલે પેલા કીધું કે આવો બોલી રહ્યો છે એટલે કીધું અમારો અજામ રહ્યો છે બોલી નામ છે એને આપણે પેલા છોડો કરવો મારા વાળ વાળો કે અજામ શબ્દ છૂટો થઈ જાય એને હું નાઈ જોયો ને પછી આપણે વાત પૂછો ચલો કે આપણે વાત કરવાની ક્યાં 2 કલાક વધારે વાત એ બેઠો ત્યાં દ્વૈત વાળીવાળા ભાઈ બેઠો અને પછી બોલી એનું કામ ન થાય જે વાળ કપાતે કપાઈ ગયા પછી અજામ ઉભા કરી પછી એનું આપણે કેમ કાલે આદર્શ કામ એવી રીતે એનો અદ્વૈત વાળીને અરીસો વધે કે જો મારા ભાઈ તમે આવા લાગો છો અને પછી આમાં જોયું આટલો બધો સરસ તમને તો તેનો માટલો રૂપાવો છું તો અદ્વૈત વાળી બોલી અને બુદ્ધિને સાક્ષાત પ્રણામ કરો કે તું તો ભગવાન છો અને મને આટલો રૂપાવો મને એટલે બોલી ના પડે કે હું ભગવાન નથી, હું તો બોલી છું, બોલી મારું નામ છે, હું ખરેખર ભગવાન અજાણી છું. આવું ચાલ્યું લગભગ 2-3 મિનિટ જાય પણ પગે લાગતો જ રહ્યું અને અચાનક એને જોયું પેલા થોડો તો બેઠો છે તો અચાનક જોયું કે ભાઈ અદૃશ્ય થઈ ગયું દ્વૈતવાળી એને શું કે કંઈક કામ હશે એ કામ આવ્યા આ દ્વૈતવાળો દાર્શનિક નાની બહેને પાછા આવ્યા કે ઓલો દ્વૈતવાળો પાછો પ્રકાશ અને એની હાથની અંદર એક થાળી હતી, એક હાથ હતો અને ફ્રૂટ હતું થાળી. સાઉથની અંદર એવું બુદ્ધિનો રિવાજ છે તો એ દિવસ રિક્ત પાણી પ્રગટ છે ખાલી હાથે ન જવાય. ગુરુ પછી રાજા અને સાધુ એટલે કે સાધુ એ 3 પાસે ખાલી હાથે ન જવાય. ઈશ્વર, સાધુ અને સંત હોય એટલે સંત પાસે બધું થાળી બધું એટલે હાલ વાત પરીક્ષા કરી હવે તો યાદ કરતો અદ્વૈત બની કીધું હાલો ને આપણે વાત પરીક્ષા કરીએ તો જે દ્વૈત હતી સાક્ષાત દ્વૈત હતી અદ્વૈતવાદી તમે આટલા 12 વર્ષ આટલું બધું કરીને હવે ના બદલા તો મને અચાનક રિયલાઇઝ દ્વૈતવાદીએ કીધું કે મને અચાનક રિયલાઇઝ થયું કે મુરલીને ખબર છે કે હું ભગવાન નથી. મુરલી કહેતો હતો કે મને પગે લાગવામાં હું ભગવાન નથી, હું તો ગજા છું અને એ હું ભગવાન નથી એ જાણવા માટે મેં 12 વર્ષ કસરત કરી. ગ્રાન્ટ શીખીને હું 12 વર્ષ કાશીની અંદર આ જ શીખવો દ્વૈતની કે હું જુદો તું જુદો એવું શીખવાની જરૂર નથી. આ તો કે બોલી નહીં આવડે એટલે કે અજાણ્ય આવે તો કે શાસ્ત્ર ખરેખર એ જ શીખડાવે જે દેખાતું ન હોય પણ હોય. એટલે હવે મને સમજાયું છે કે જે દેખાતું હોય એ વાસ્તવિક ન હોય પણ દેખાવા પાછળનું જે સત્ય છે જે શાસ્ત્ર કહેવા માંગે છે અને તમે હંમેશા કહો છો કે અહીંયા બીજું કાંઈ નહીં, બ્રહ્મ તત્વ છે તમે મને શીખો. એટલે બ્રહ્મ એટલે કે ઈશ્વર ઇઝ ઇક્વલ ટુ જીવન એમાં ક્યાંય મેળ નથી. એટલે ઇક્વેશન સમીકરણ કહેવાય. તો હાઉ વી કેન સોલ્વ આપણે એને સાબિત કેમ કરે એટલે આપણે લખીએ જીવ એટલે કોણ આપણને બધાને આપણે તો ખબર જ હોય જીવ એટલે કોણ તો કે હું સ્ત્રી કે પુરુષ એક જીવનું પુરુષ પછી હું કોણ તો કે લગભગ નથી બધા એટલે કે સુખી છે સુખી છે દુઃખી છે મારા માનતા એ બધા મનના સૂક્ષ્મ મનના પુંજ અને સૌથી વધારે મારી અંદર શું છે એમ ચૈતન્ય તત્વ તો જ હું માનું ને તો સુખી દુઃખી છું. એટલે આ જીવનો કોષ પછી આ બાજુ ઈશ્વરનો કોષ. તો ઈશ્વર કોણ તો ઈશ્વરને કહેવાય સર્વજ્ઞત્વમ સર્વશક્તિમત્વમ અને પ્લસ ચૈતન્યત્વ. જ્યારે આને આપણે એક અલ્પજ્ઞત્વ અલ્પશક્તિમત્વમ છે. હવે
આપણે સ્ત્રી અને પુરુષ ક્યાં સુધી રહેશું? બુજવી નહીં કે ક્યાં બીજા બધા આપણે પહેલાની બાળી દેવાના એટલે આ શરીર છે તો સાચું નથી આપણે શીખાય. અને હમણાં ભણ્યા આપણે કે જીવ છે તો પ્રયાસ કરે એટલે જીવ પણ જડ છે એટલે હું સૂક્ષ્મ શરીર છે એ હું ન હોઈ શકું. તો પછી બાકી ગયું એટલે એને કહેવાય કે સ્થૂળ અને સૂક્ષ્મ શરીર શું છે? તો વેદાંતની ભાષામાં કહેવાય ઉપાધિ. કોની? કે ચૈતન્ય તત્વની ઉપાધિ છે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર. અને એની સત્યતા કઈ? તો કે ચૈતન્ય તત્વ એ જીવ ઈશ્વર. ઈશ્વર કોણ છે? સર્વજ્ઞ, સર્વજાના, જે બધું જાણે છે અને સર્વશક્તિમાં કેવી રીતે ઉત્પન્ન કરવું, કેવી રીતે મેન્ટેન કરવું, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ, જ્ઞાન શક્તિ, જેની અંદર સંપૂર્ણ 100% છે. પણ ક્યાં? જગત હોય ક્યાં? એટલે કે સર્વજ્ઞત્વમ, સર્વશક્તિમત્વમ પણ ઈશ્વરની શું છે? ઉપાધિ છે. અને જો ઉપાધિ હોય તો એ વાસ્તવિક નથી. તો બેને કાઢી નથી, આપણે કે ઉડાડી બે બાજુ શું કે ચૈતન્ય અને ચૈતન્ય તત્વ કેવું છે? અદ્વિતીય. અને એ કોણ છે? અહમ. યહ કશ્ચિત ઇતિ વર્તતે અહમ અદ્વિતીય ઇતિ વર્તતે. આ અદ્વિતીય શબ્દ પર કેવો છે? એકમેવ અદ્વિતીય. મારા સિવાય વાસ્તવિક રીતે અન્ય કોઈ નથી. આ બધું દેખાય છે કેવું છે? તો કે નામ અને આકાર. જેવી રીતે સોનાની અંદર અસંખ્ય આભૂષણો, નામ અને આકાર, એવી જ રીતે ચૈતન્ય તત્વ પોતે બહુશ્યામ પ્રદાય બહુ બધું બની ગયા. જે પણ દેખાય છે ચૈતન્ય તત્વ પ્લસ નામ અને આકાર. નામ ને આકાર જતા રહે, બાકી શું બચે? ચૈતન્ય તત્વ જસરેલું કામ કરે. પાસે અદ્વિતીય તત્તત્વ અહમસ્મિ. જહાં ઇતિ વર્તતે, જે આવી રીતે પોતાનો વ્યવહાર કરે. પછીનો શબ્દ છે જાતિ ગુણ ક્રિયા હીન. આની અંદર એક શબ્દ નથી, એમાં સંબંધ પણ નથી. તૈત્રીય ઉપનિષદની અંદર શંકરાચાર્યજીના 4 વસ્તુ. કોઈ પણ વસ્તુનું આપણને જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો કેવી રીતે થાય? તો કે જાતિ ગુણ ક્રિયા સંબંધ. અને એક એક્ઝામ્પલ ધારો કે હું આપું. ધારો કે હું એમ કહું કોઈ વિદ્યાર્થી કોઈ પણ વ્યક્તિને કેટલા રૂપિયાની ચોપડી લેવી હોય એટલે પૂછે કઈ ચોપડી? એટલે આપણે કઈ નામ બોલું એટલે નામ છું એટલે ચોપડી લેવાની જાતિ. પછી હું કઈ કયા હતી કોઈ પૂછે તે રેડ કલર. તો રેડ કલર એનું શું થયું? ગુણ થયું. પછી એથી જઈને લેવા એટલે કોઈ ગયા અને લેવા પછી પૂછ્યા કોની છે? તો મારી સંબંધ. એના ઉપરથી આપણને કોઈ પણ વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત થાય. આ જગતની અંદર તમે બધા લગ્નની પાર્ટીમાં જાઓ, રિસેપ્શન, પછી બધા જ તો ચાંદના હોય એટલે પછી ગરીનો બાળકો કોઈ પણ પૂજા થાય તો કોઈ અનપઢ માણસ હોય એટલે પછી ઓલો પણ છે એટલે બધે ઓલો પણ તો બધું નામ બોલે માણસ. એ નામ કો માણસ છે એનું શું થયું? ગુણ. પછી આપણે કે શું પહેરેલું છે? આપણે તે કાળા કપડા, તો એ કપડા પહેરેલું એ પણ એનું શું છે? તો કે શું કરે છે? એટલે પછી આપણે કઈ કઈ કરે છે ત્યારે જોબ કરે તો એનું શું થયું? ક્રિયા છે. કોણ દીકરો? પણ સંબંધ, જ્ઞાન પ્રાપ્તિ. એટલે કે કોઈ પણ જગતની અંદર પછી નોન અનનોન બધી જ વસ્તુ આપણે જાણી કેવી રીતે શકીએ? જાતિ ગુણ ક્રિયા અને ચોથું સંબંધ. હવે બ્રહ્મ તત્વ જાતિ કઈ? જાતિ તો નથી, એ તો કેવું જાતિ નથી તો એ જાતિ નિગમ. પછી ગુણ કેવો? તો કે નિર્ગુણ છે. સત્વ રજસ એટલે કે નિર્ગુણ છે. ક્રિયા એ કોઈ
જે હરિયાળી હોય ને આપણું આકાશ છે બરોડાનું એમ કે બધું બહુ ગોળ છે બરાબર તમે અમેરિકા ફરવા જાઓ એવું આકાશ હોય શું કામ ન ફરે જઈ શકે શું કામ એક જ સર્વવ્યાપક છે જે સર્વવ્યાપક હોય એ ક્યારેય મૂવમેન્ટ ન કરી શકે એવી જ રીતે બ્રહ્મ તત્વ કેવું છે સર્વવ્યાપક છે અને સર્વવ્યાપક હોય કોઈ ક્રિયા કરવા શક્તિમાન જ નથી એ બિચારા કરવું હોય કઈ નથી એટલે કે કેવું છે તો ક્રિયા રહિત એટલે રહિત શબ્દ બધા ભેગા રહિત જાતિ રહિત ગુણ રહિત ક્રિયા રહિત એટલે આપણે તે અસરતા ક્રિયા અને છેલ્લું કયું રહ્યું તો સંબંધ આમાં નથી બને સંબંધ થાય રિલેશનશીપ દુનિયામાં બેઠો હોય છે આ તો એક તત્વી છે એટલે એ સંબંધ એટલે કે ચૈતન્ય તત્વ કેવું છે જાતિ ગુણ ક્રિયા સંબંધ એટલે આપણે હંમેશા સ્વામી જેવું કહેતા કે યુઝલેસ તત્વ સ્વામીજીનું વાક્ય પ્રયોગ છે પૂજ્ય સ્વામીજી બોલતા કે આખા જગતની અંદર સૌથી યુઝલેસ તત્વ હોય તો કયું છે બ્રહ્મ તત્વ કારણ કે કઈ કામમાં નહીં આવે ખાલી સમજવાનું છે કે હું બ્રહ્મ છું પણ આપણે કોઈ કામ કરાવવું તો ભગવાન કામ કરશે તો બ્રહ્મ કંઈક મારે તો પ્રોબ્લેમ નથી કારણ કે ચૈતન્ય તત્વ એટલે એકમેવ અદ્વિતીય સર્વવ્યાપક બધી જગ્યાએ છે દોષ નથી થતા એટલે એની અંદર કોઈ પણ વસ્તુ કઈ થઈ જ ન શકે આપણે કઈ પણ ઈચ્છા કરીએ એ બ્રહ્મતત્વ કે મને ઈચ્છા નથી થતી એટલે સ્વામીજીનું નામ પાડ્યું છે યુઝલેસ તો યુઝફુલ કોણ છે તો કે એ જ ચૈતન્ય તત્વ માયા સત્ય ઈશ્વર પછીના બે શબ્દ થઈ ગયા અને પછી દર વખતે ઈશ્વર લેવાનો અસર છે કે આ જે બધું એને લખ્યું છે ને કે મારા ગુણગાર છે મારા મીન્સ ચૈતન્ય તત્વના હું ચૈતન્ય તત્વ છું હું અદ્વિતીય છું ગુજરાતી ગુણ ક્રિયા સંબંધ આ તમે બધી વિવેક ચૂડામણી ભણ્યો છે ને એની અંદર પેલા મેડિટેશન આપી શ્લોકો છે ને જાતિ દેશ ગુણ દોષ અનંતમ આખી સેટ ઓફ વર્સિસ છે એટલે શ્લોક છે એ ખાલી મેડિટેશન બ્રહ્મ તત્વથી ભાવ આમ હંમેશા આપણે મનમાં નક્કી કરવાનું કે આનું વર્ણન કરું છું છે તો કે મારું અણવસ્તર તમે એટલે માણસોને અમે કઈ બ્રહ્મ છે ક્યાં છે તો કે બધું વર્ણન કરે નહીં પણ વર્ણન કરે છે બીજા કોઈનું નથી આપણું છે એટલે હું હંમેશા કહું કે આજે આપણે આ બધા ઉપનિષદ છે ને ઓટોબાયોગ્રાફી છે કોની 84 લાખ જેવી અને ઓટોબાયોગ્રાફી કેવી છે તો એક સરખી આપણે લખીએ ને આ શરીરની જુદી જુદી હોય છે પણ 84 લાખ જીવનું જે સત્ય છે એ સત્ય ઓટોબાયોગ્રાફી કઈ જગ્યાએ છે તો જે વર્ણન છે બધા જ પ્રાણીઓને લાગુ જ પડે ઓલા બીજાને ખબર નથી આપણને ખબર પડે કે ચૈતન્ય તત્વ આપણે સર્વવ્યાપક છે એ બધાનું અંતિમ સત્ય છે એટલે જાતિ ગુણ ક્રિયા સંબંધ રહિત પછી ષડ બુદ્ધિ ષડ ભાવ ઇત્યાદિ સર્વ દોષ રહિત બધા જ સર્વ દોષ રહિત તો કઈ કોઈ પણ પ્રકારના દોષ ખામી વગરના દોષ રહિત ખામી વગર કયા ખામી એટલે ષડ બુદ્ધિ દોષ રહિત ષડ ભાવ દોષ રહિત ઉર્મી શબ્દ છે તે યોગ સૂત્ર યોગ દર્શનના આ શબ્દ છે આપણે ઉર્મી શબ્દનો આ તો ઉર્મી શબ્દનો આપણને તમને બધાને ખબર છે કે પંચકોશ પાંચ છે ને આપણા કોષ એક તન્મય કોષ પ્રાણમય કોષ મનોમય કોષ વિજ્ઞાનમય કોષ અને
પ્રાણમય કોષ એટલે શું? તો કે આપણને બહુ રસ લાગે છે ને એ પ્રાણમય કોષ. પછી સુખી ને દુઃખી ને એ બધું કોણ થાય? તો કે મનોમય કોષ. અને જોને મારું અપમાન કરી નાખ્યું તો એ કયો કોષ? વિજ્ઞાન ઉર્મી. હવે ષડ ઉર્મી એવું કહે છે કે ષડ ઉર્મી કોને કહેવાય? તો કે જરા, મૃત્યુ, શુભા વિકાસા, શોક, કામક, મોહ. ષડ એટલે છ. આ છ પ્રકારના જે ઉર્મી એટલે કે જે આપણે અનુભવીએ છીએ એના રહિત કેવો વસ્તુ કે એ દોષ એમાં પહેલું છે જરા અને મૃત્યુ રહિત. જરા અને મૃત્યુ એ ક્યાં કોષને લાગુ પડે છે? એટલે આપણે કહી શકીએ કે અહમ અંતર્વય કોષ રહિત. પછી છે શુભા વિકાસા. શુભા વિકાસા નંતર શુભા વિકાસા રહિત એટલે અહમ પ્રાણમય કોષ રહિત. પ્રાણમય કોષ બને. પછી આપણે લખ્યું છે શોક કામ રહિત. શોક નો અર્થ થાય દુઃખ અને કામ નો અર્થ થાય ઈચ્છા. ઈચ્છા અને દુઃખી પેલા ઈચ્છા કરે ઈચ્છા પૂરી ન થાય દુઃખી કોણ થાય? મન. એટલે ત્રીજું છે એની જોડે મનોમય કોષ રહિત. અને છેલ્લું છે મોહ. મોહનો અર્થ થાય વિવેકહીનતા અથવા પ્રજ્ઞાને જેની પાસે કોઈ પ્રોપર ડિસ્ક્રિમિનેશન, જેની વિવેક શક્તિ નથી એને કહેવાય મોહ. ગુજરાતીનું મોહ, ગુજરાતીમાં કે આપણે મોહ પામી ગયા પણ એવું નહીં. વન હુ કેન નોટ ટેક ધ રાઇટ ડિસિઝન એની કહેવાય મોહ. જે સાચો નિર્ણય ન લઈ શકે એને કારણે તો કે ધારો કે શું ગુના પર ધૃતરાષ્ટ્રને ખબર નહોતી કે દુર્યોધન ખોટું કરે પણ આપણે એનું આંખમાં પરથી વાંદરા તો હતા એની વિવેક શક્તિ કેવી થઈ ગઈ તો કે છીનવાઈ ગઈ. મારો દીકરો એ મારો દીકરો માનવું એ મોહ એટલે પછી ખોટા ડિસિઝન એટલે કે જે પણ ખોટા નિર્ણય લઈએ એની કહેવાય મોહ. અને હંમેશા બુદ્ધિના સ્તરે. પણ એ ક્યારે શક્ય છે? જ્યારે સ્થૂળ અને સૂક્ષ્મ શરીરને હું માનું. પણ હું ખરેખર કોણ છું? કે સ્થૂળ સૂક્ષ્મ શરીર રહિત એટલે કહેવાય ષડ ઉર્મી. આ ષડ ઉર્મી રહિત વગરનું તત્વ હું છું. શરીરની અંદર ઘણા પરિવર્તન થાય, મનની અંદર પરિવર્તન થાય. આ જો તમને આ બધા શબ્દના સમજાઈ જાય અને પછી આંખ બંધ કરી એક એક શબ્દને આપણે કહીએ કે જો આ ષડ ઉર્મી રહિત ષડ ઉર્મી ક્યાં હોય તો સ્થૂળ શરીરમાં હોય, સૂક્ષ્મ શરીરમાં હોય તો નથી. આની જેવી વિવિધ્યાસ એક એક શબ્દ આપણે મનમાં વિચારી અને પછી આંખોમાંથી આ બધા જ જેટલા જેટલા શબ્દ છે ને વેરી યુઝફુલ ઇન અવર મેડિટેશન કોન્સન્ટ્રેશન. પછી એવી જ રીતે ષડ ભાવ રહિત. ષડ ભાવ તો આપણે તત્વ બધું જાણવું. અસ્થિ જાયતે વર્તતે વિપરિણમતે અપક્ષીયતે વિનશ્યતે. એને કહેવાય ષડ ભાવ. સ્થૂળ શરીર છે એ 6 પ્રકારના ચેન્જીસ ભાવમાં પરિવર્તનમાં થાય. અસ્થિનો અર્થ થાય આવવાનું છે આવવાનું. હવે માણસો પોતાની પ્રેગ્નન્સી પોઝિટિવ બતાવે અસ્થિ એનો અર્થ થાય હવે કંઈક આવવાનું અસ્થિ બાળક આવે. પછી જાય પછી શું થાય એ જન્મ થાય. પછી બાળક છે જન્મેલો ડોલે બંધન એવું બંધન કરે વર્તતે. પછી સ્વામીજી એટલે આ હું નથી કહેતી સ્વામીજી છે કે ભગવાન પોતે શું કરે અમુક ઉપર સુધી વર્તતે પછી સ્ટોપ થઈ જાય. પછી માણસ હોરિઝોન્ટલ ન વધે ના વર્ટિકલ ન વધે હોરિઝોન્ટલ વધે. એમાં ભગવાનને મારો રોલ નથી. રોલ માણસો બનશે પછી આડા. અને સ્વામીજી કે જેનું મધ્ય પ્રદેશ બહુ સારો હોય એ હોરિઝોન્ટલ સૌથી વધારે
પછી વિપરિણમતે વિપરિણમતેનો અર્થ થાય એડલ્ટ થવો. પેલા કુમાર હતા, બાળક અવસ્થા હતી અને હોર્મોન્સ છે ત્યાં યુવાન છે, તો તેને કહેવાય વિપરિણમતે. આપણે ગમે એટલો પ્રયત્ન કરીએ પણ ક્યારેક ને ક્યારેક વિકલાંગ શરીરથી ઘસાવાનું છે, એને કહેવાય અપક્ષીય. અમે જ્યારે ભણતા ને તો કેરળામાં અમે વરસાદના બહુ એમાં અમે જ્યારે ભણતા ને ત્યારે એક આખો બન્યું શું કહેવાય નેચરોપેથી આપણે ઘસી ઘસીને કરાય મારું વરસાદ પણ એ લોકો બહુ નામ આપે. અને એ કહેતું કે તમને આયર માટે જીવન બનાવવાનું સરસ કામ રીજોઈન તમારું બોડીનું કલ્પ કાયાકલ્પ કે ને એટલે તમે પાછા નીચે કાયાકલ્પ કરો તો તમે પાછા જોવાનીમાં આવી જશો. એવું કોઈ ઘસી ઘસી છુપાડવાનું છે. પછી થોડો વખત થયો કે જેને કાયાકલ્પ ચાલો કર્યો એ જ ગુજરી ગયો. એટલે ગમે એટલું આપણે આપણા શરીરને સાચવીએ પણ પછી થાય તો અપક્ષીય થોડું ઘસાવાનું છે. અને ધીરે ધીરે પછી શું થાય વિનાશ શરીર છે વિનાશમાં એને કહેવાય શરીર ભાવ. પણ ચૈતન્ય તત્વ કેવું છે? આ બધા જ દોષો ષડ ભાવ આવું રહે છે એ વ્યક્તિને બ્રાહ્મણ કહેવાય. ખરેખર પછી છેલ્લે કહેશે આ બધું જ પોતાના જીવનમાં આવી રીતે જીવતો હોય પછી એક શુદ્ર હોય